નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. આગામી મંગળવાર તારીખ 12ના રોજ અષાઢી બીજની રથયાત્રા યોજાશે કે નહીં તે સસ્પેન્સ હજુ પણ યથાવત છે. જોકે અમદાવાદ પોલીસે રથયાત્રા યોજાય તો કોટ વિસ્તારને લોક કરી દઈને 12મીએ જનતા કર્ફ્યુ જાહેર કરવાની તૈયારી કરી લીધી છે. તકેદારી સાથે તૈયારી રૂપે સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સની વધુ 10 કંપનીઝ આજે અમદાવાદ આવી પહોંચશે. બુધવાર સુધીમાં રથયાત્રા અંગે નિર્ણય લેવાશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપના 12 વિધાનસભ્યોને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે પીઠાસીન અધિકારી ભાસ્કર જાધવ સાથે દુર્વ્યવહાર કરવાના લીધે તેઓની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર વિધાનસભાના 2 દિવસના ચોમાસુ સત્રની સોમવારે ધમાકેદાર શરૂઆત થઈ હતી. અમરેલીના રામજી મંદિર નજીક એક ફાયરિંગની ઘટના બની છે. ફાયરિંગની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મંદિર નજીક આવેલી દરજીની દુકાનમાં ફાયરિંગ થયું હતું. બિપિન ટેલર નામની દુકાનના માલિકને આ ઘટનામાં ઈજા પહોંચી છે. તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સોનગઢના ડોસવાડામાં ઝીંક કંપનીની પર્યાવરણીય લોક સુનાવણીનો વિરોધ. ડીવાયએસપી મોરી સહિત 5 પોલીસ કર્મચારીને ઈજા, પોલીસના 5 વાહનને નુકસાન. પોલીસે અસંખ્ય બાઇક કબજે કરવા સાથે કેટલાક શકમંદોને અટકમાં લીધા છે. ભારે વિરોધ જોતા લોક સુનાવણી મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ, પણ લેખિતમાં માંગી ટોળું સુરત ધુલિયા હાઈવે પર ધરણા પર બેસી ગયું. પોલીસ સમજાવવા જતા ચકમક ઝરી. રાંદેરના રહેમત ખાન જમાદાર સ્ટ્રીટમાં આડેધડ વાહન પાર્કિંગ કરવામાં આવતા કોર્પોરેશનની કચરા ગાડી મોહલ્લામાં આવતી નહીં હોવાથી 2 પાડોશી વચ્ચે ઈંટ અને ચપ્પુ વડે મારામારી થતા 3ને ઈજા થતા રાંદેર પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદમાં ફરી એક વખત સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. સ્ટેટ મોનિટરિંગની ટીમે દરોડા પાડીને 150થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા છે. જુગારનો આટલો મોટો અડ્ડો ચાલતો હોવાની માહિતી શું પોલીસને હશે જ નહીં? તેવા સવાલ અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગના દરોડા બાદ થયા છે. દરિયાપુર તંબુ ચોકીથી માત્ર 200 મીટર દૂર એક જગ્યા છે. મનપસંદ જીમખાનામાં 150 જેટલા જુગારીઓ ઝડપાયા છે. અલગ અલગ 7 ઘરની અંદર આ જુગારધામ ચાલતું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકો જુગાર રમવા માટે આવતા હતા. લાંબા સમયથી આ જુગારધામ ચાલતું હોવાનું પણ સામે આવ્યું છે. દરોડા બાદ જુગાર રમાડનાર અને કોની રહેમ નજર હેઠળ આ જુગારધામ ચાલતું હતું તેની તપાસ પણ ચાલી રહી છે. જે વ્યક્તિ પોતાની નિયતિ લખવા ખુદ સક્ષમ હોય છે તેમને ઇતિહાસમાં નામ લખવા માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે. ત્યારે ભુજના દૈવિક પાર્થભાઈ વર્માએ તારીખ 26/6/2021ના સેન્ડલવુડ મિર્ઝાપર ખાતે 1 મિનિટ એટલે કે 60 સેકન્ડમાં 56 કાર્ટવ્હીલ કરવા સાથે 109.90 મીટરનું અંતર કાપીને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં પોતાનું નામ નિશ્ચિત કરી ગૌરવપ્રદ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 14 મહિના બાદ ગુજરાત યુનિવર્સિટીમાં આજથી શરૂ થઈ ઓફલાઈન પરીક્ષા. 25,000થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.